નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે જીનેટિક્સ ચેપ્ટરની અંદર આપણે એક નવો ટૉપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ ટૉપિક છે પોલીજેનિક ઇનહેરિટન્સ. અને બીજો આપણે એક ટૉપિક જોવાનો છે કોમ્પ્લિમેન્ટરી જીન્સ. ઓકે, સૌથી પહેલાં બહુજનીનિક વારસો પોલીજેનિક ઇનહેરિટન્સ કોને કહેવાય? ઓકે, હવે દેખો, બહુ એટલે વધારે જનીનો. ઓકે, ઘણા બધા જનીનો એક જ લક્ષણ માટે જવાબદાર હોય તેને શું કહેવાય? પોલીજેનિક ઇનહેરિટન્સ. બરાબર છે. ઓકે, ઘણા બધા જનીનો એક લક્ષણ માટે જવાબદાર હોય એને શું કહેવાય? પોલીજેનિક ઇનહેરિટન્સ. ઓકે, હવે એની ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે અહીંયા? હવે આ જનીનો જે છે, બરાબર, આ જનીનો જે છે એક જ એટલે કે સમજાત રંગસૂત્ર ઉપર અલગ અલગ સ્થાન ઉપર ગોઠવાયેલા છે અથવા તો વિષમજાત રંગસૂત્રો ઉપર એ ગોઠવાયેલા હશે. ઓકે, તો આ શું જનીનો જે છે બધા સમજાત રંગસૂત્રો ઉપર ગોઠવાયેલા હશે? ઓકે, પરંતુ અલગ અલગ સ્થાન ઉપર અથવા તો વિષમજાત રંગસૂત્રો ઉપર. બરાબર છે, જે અલગ અલગ સ્થાન ઉપર ગોઠવાયેલા હશે. ઓકે, કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, કોઈ બે જનીનો છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આ સમજાત રંગસૂત્રો છે. આ શું છે? આ જોડીમાંના રંગસૂત્રો લઈને સમજાત રંગસૂત્રો કહેવાય. ઓકે, હવે ધારો કે કેપિટલ એ અને એનો ઓલ્ટરનેટિવ જે અલીલ છે સ્મોલ એ, ફોર એક્ઝામ્પલ. એ રીતના ધારો કે કેપિટલ બી ને એનો ઓલ્ટરનેટિવ છે સ્મોલ બી. ઓકે, હવે આ બંને ભેગા થઈ અને કોઈ એક લક્ષણ માટે જવાબદાર છે, તો બંનેનું લોકસ કેવું છે? અલગ અલગ. બંનેનું લોકસ કેવું છે? અલગ અલગ. ઓકે, ફોર એક્ઝામ્પલ, કોઈ એક લક્ષણ છે ત્રણ અલગ અલગ જનીનો દ્વારા નક્કી થાય છે. ફોર એક્ઝામ્પલ, એ, બી અને સી. ઓકે, તો આ ત્રણ જનીનો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા સી હશે, અહીંયા કેપિટલ સી હશે. તો આ તો કેવા થયા? ત્રણ જે જનીનો જે છે એ અલગ અલગ લોકસ ઉપર છે, અલગ અલગ સ્થાન ઉપર છે. ઓકે, અને આ સમજાત રંગસૂત્રો ઉપર છે. કોના ઉપર છે? એવી રીતના વિષમજાત રંગસૂત્રો ઉપર પણ હોઈ શકે છે. ઓકે, હવે તમે દેખો, આપણે મનુષ્યના ચામડીનો રંગ જે છે એ બહુજનીનિક વારસાનું ઉદાહરણ છે. આનું એક ઉદાહરણમાં શું આવશે કે મનુષ્યની જે ચામડીનો રંગ છે, સ્કિન કલર, એ બહુજનીનિક વારસો છે. એ જે છે ત્રણ જનીનો જવાબદાર છે, એ, બી અને સી. ઓકે, કેપિટલ સ્મોલ એ હોઈ શકે છે. ઓકે, હવે તમે એમ કહેશો કે આની અંદર ને બ્લડ ગ્રુપિંગમાં શું ફરક? બ્લડ ગ્રુપિંગ જે છે, એબીઓ રુધિર જૂથ જે છે એ સમજવા જેવું છે. અહીંયા એ જે છે મલ્ટિપલ અલીલનું ઉદાહરણ છે. એ કોનું ઉદાહરણ છે? મલ્ટિપલ અલીલ. ઓકે, એમાં પણ એ લક્ષણનું નિયમ પણ કેવું થતું હતું કે એક કરતાં વધારે જનીન, જેમ કે બ્લડ ગ્રુપિંગ જે છે કે આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ, ત્રણ અલગ અલગ જનીનો દ્વારા નક્કી થતું. પણ આપણી અંદર ધારો કે કોઈ પણ બ્લડ ગ્રુપ હોય તેના કોઈ બે અલીલ જ હાજર હોય, ત્રણ હાજર હોય ના. ખ્યાલ આવી રહ્યો છે? ઓકે, ધારો કે તો આમાં કેવું હોય, આ જે બ્લડ ગ્રુપિંગ માટેના જે જનીનો હોય એ સમજાત રંગસૂત્રો ઉપર હોય, એક જ સ્થાન ઉપર હોય. કોના ઉપર હોય? ધારો કે કોઈનું બ્લડ ગ્રુપ એ છે તો એના માટેના જે જનીનો છે, બરાબર, ફોર એક્ઝામ્પલ, કાં તો આઈ એ હોય તો એ કેવા છે? સમજાત રંગસૂત્રો ઉપર જ હોય. કેવા હોય? સમજાત રંગસૂત્રો ઉપર જ હોય ને એક જ લોકસ ઉપર. કોઈની અંદર આ ત્રણે કોઈ દિવસ હાજર હોય નહીં. જ્યારે આમાં તો કેવું હોય,
આના અલ્ટરનેટિવ બધા જ હાજર હોય, બરાબર છે. એ પછી સમજાત રંગસૂત્રો ઉપર અલગ અલગ લોકસ ઉપર હોય અથવા તો એક જ લોકસ ઉપર હોય, બરાબર. કોઈનું બ્લડ ગ્રુપ AB હોય તો ધારો કે અહીંયા IA હોય તો અહીંયા IB હોય, એનું અલ્ટરનેટિવ. ઓકે, તો એક જ લોકસ ઉપર હોય. કેવું હોય? એક જ લોકસ ઉપર. એટલે આપણે જે ABO બ્લડ ગ્રુપને બહુજનીનિક વારસાની અંદર રાખી શકીએ નહીં. તો આની અંદર જે જનીનો જે છે કેટલા હાજર છે એમની અસર દર્શાવશે. હવે મેન્ડલમાં આમાં શું કેટલો તફાવત હતો? આપણે બહુજનીનિક વારસાની વાત કરીએ કે મેન્ડલના લોની અંદર કેવું, ધારો કે કોઈનો જીનોટાઈપ આવો છે, બરાબર, તો મેન્ડલના ધારો કે કોઈનો જીનોટાઈપ આવો છે તો સ્મોલ ટી છે, તો મેન્ડલના નિયમ મુજબ એ શું કહેવાય? નીચો કહેવાય. શું કહેવાય? નીચો. ધારો કે કોઈનો જીનોટાઈપ, ધારો કે કોઈ પોતાના ફેરફાર કરે અને એક કેપિટલ ટી લઈને આવે, ઓકે, પછી મેન્ડલને પૂછે કે ભાઈ હવે મારો સ્વરૂપ પ્રકાર કેવો છે, તો મેન્ડલ એને શું કહેશે? ઊંચ. શું કહેશે? ઊંચ. ઓકે. હવે ધારો કે હજુ પરિવર્તન કરે છે પોતાના અને 2 કેપિટલ ટી લઈને આવે છે, છતાં પણ મેન્ડલ એને શું કહેશે? ઊંચો જ કહે. શું કહે છે? ઊંચો. ભાઈ વધારે ઊંચો એ કહેશે નહીં. મેન્ડલની અંદર જે છે કેવું છે, કાં તો એકદમ ઊંચો છે અથવા તો એકદમ નીચે, બરાબર છે. વચ્ચેનું કંઈ ઇન્ટરમીડિયેટ આવતું નથી. પણ જ્યારે એક જ લક્ષણ ઘણા બધા જનીનો દ્વારા નક્કી થતું હોય, હવે દેખો ચામડીના કલરમાં જો સ્કિન કલર, કોઈ એકદમ ગોરો હોય, કોઈ થોડો ગોરો હોય, એકદમ કોઈ મીડિયમ હોય, બરાબર, એકદમ કોઈ અમુક એકદમ કાળા હોય, થોડો મીડિયમ કાળા, કેટલી બધી વેરાયટી હોય, બરાબર. તો એ ઘણા બધા જનીનો 3 જનીનો દ્વારા નક્કી. હાઇટમાં એવું હોય 4 ફૂટ હોય, 4.5 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, બરાબર છે. એટલે એની અંદર પણ ઘણા બધા જનીનો કામ કરતા હોય છે. તો એ પોલીજેનિક ઇનહેરિટન્સના ઉદાહરણો કહેવાય. શું કહેવાય? પોલીજેનિક ઇનહેરિટન્સ. હવે આપણે એને થોડું બેટર વેમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ. ઓકે, ચલો. હવે આજે સ્કિન કલર જે છે, બરાબર, એનું ઉદાહરણ જે છે ને એ ડેવનપોર્ટ નામના વૈજ્ઞાનિકે સમજાયેલું. કયા વૈજ્ઞાનિકે સમજાયેલું? ડેવનપોર્ટ. ઓકે, ચાલો. ફોર એક્ઝામ્પલ કે કોઈનો જીનોટાઈપ આ ટાઈપે છે, કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ કેપિટલ C. ઓકે, તો આ વ્યક્તિ જે છે એ કેવો હશે? નિગ્રો. નિગ્રો એટલે એવો વ્યક્તિ જે સૌથી કાળો, એના પછી કોઈ વ્યક્તિ કાળો ના હોય, એક લિમિટ, બરાબર છે, ખ્યાલ આવી? તો આમાં દેખો ખ્યાલ આવે છે. ધારો કે એ જનીન છે એ પણ મેલેનિન બનાવે. સ્કિન કલર માટે શું જવાબ? મેલેનિન. કેપિટલ B હોય એ પણ મેલેનિન બનાવે. કેપિટલ C હોય એ પણ મેલેનિન બનાવે. આ પ્રભાવી ફોર્મમાં જ ઇફેક્ટ થાય. પ્રચ્છન્ન જનીનો આમાં કામ કરતા નથી. એ કોઈ મેલેનિન બનાવશે, જેમ કે સ્મોલ A હોય તો મેલેનિન બનાવે, સ્મોલ B હોય તો એ પણ મેલેનિન ના બનાવે, અને સ્મોલ C હોય તો પણ એ મેલેનિન બનાવશે નહીં. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તો આ વ્યક્તિ કેવો હોય? એકદમ નિગ્રો, વેસ્ટ ઇન્ડિયન કહીએ તો પણ ચાલે આપણે, બરાબર છે. ઓકે, એનાથી કાળા કોઈ હોય, ચાલો, નિગ્રો કહેવાય ને. શું કહેવાય? નિગ્રો. હવે ધારો કે કોઈનો જીનોટાઈપ આવો હોય સ્કિન કલર માટે, બધા સ્મોલ હોય, બધા કેવા હોય? સ્મોલ હોય, તો એને આલ્બિનો કહેવાય. શું કહેવાય? આલ્બિનો. આલ્બિનો એટલે જે આપણે આલ્બિનિઝમ કહેવાય, અવર્ણ, બરાબર, એ એકદમ ગોરો હોય, એનાથી ગોરો કોઈ ના હોય. ખ્યાલ આવે છે? એમાં મેલેનિન બને જ નહીં. શું ના બને? મેલેનિન બનતું નથી. તો એને આલ્બિનો કહેવાય. પણ ધારો કે કોઈનો જીનોટાઈપ આવો છે, બરાબર, 3 કેપિટલ છે ને 3 કેવો છે? સ્મોલ છે. કેવો છે? ઓકે, તો આ વ્યક્તિ કેવો હોય? સ્કિન કલર મીડિયમ હશે, આ મધ્યસ્થ હશે, અને મુલેટો કહેવાય. શું કહેવાય? મુલેટો. એને કયા નામ તરીકે ઓળખવામાં આવશે? મુલેટો તરીકે ઓળખવામાં આવશે. ઓકે,
એટલે અહીંયા તમે એક વસ્તુ જોયું કે અહીંયા પ્રભાવી જનીનો કેટલા હાજર છે એના ઉપર ઇફેક્ટ થાય, બરાબર. જેમ કે 1, 2 અને 3 પ્રભાવી છે અને 3 પચ્છના છે, 50%. કેટલા થયા? 50%. એટલે કે મીડિયમ કલર મળ્યો. કેવો મળ્યો? મીડિયમ કલર. પણ ધારો કે તમને એમ કીધું હોય કે કોઈનો જીનોટાઈપ આવો છે, બરાબર, તો પણ એનો મતલબ શું થયો? આમાં કેટલા કેપિટલ? 1, 2 અને 3. 3 સ્મોલ છે. એનો મતલબ આનો આ પણ કેવો થયો? મુલેટો થયો. કેવો થયો? મુલેટોનો મતલબ મીડિયમ, બરાબર છે. એવરેજ કલર, મીડિયમ કલર. ઓકે, એકદમ કાળો નહીં, એકદમ ગોરો પણ નહીં. ઓકે, હવે આપણે એક બેટર વેમાં એક એક્ઝામ્પલ તરીકે જોઈએ. હવે આપણે એક ક્રોસિંગ કરાવીએ સિમ્પલી. ઓકે, ચલો આ પિતૃ પેઢું તરીકે આપણે લઈ લઈએ એક નિગ્રો લઈ લઈએ અને સામે લઈ લઈએ આપણે આલ્બીનો. ઓકે, તો તમને F1 પેઢીમાં શું મળશે? આનો જન્યુ એક જ ટાઈપનો બનશે, A, B અને C. આમાં જન્યુ કેટલા ટાઈપનો બનશે? એક જ ટાઈપનો, સ્મોલ a, b, c. ઓકે, આનાથી F1 પેઢી મળશે, આ ટાઈપની મળશે. એનો જીનોટાઈપ આવો હશે. આ કેવો બનશે? મુલેટો. આ નિગ્રો હતો. કેવો હતો? નિગ્રો. ઓકે, ચલો આ કેવો છે? આલ્બીનો. કેવો છે? આલ્બીનો. હવે નોર્મલી કેવું થાય કે ભાઈ આ એકદમ કાળો વ્યક્તિ છે, એકદમ કાળો. ઓકે, હવે નોર્મલી એ જોવે કે કોઈ એવરેજ સારી જે છે સ્ત્રી હોય એની જોડે મેરેજ કરે, પણ નોર્મલી એને કોઈ એક એવરેજ જે છે કલરવાળી સ્ત્રી મળે નહીં. ઓકે, આલ્બીનો છે એ એવું વિચારે કે કોઈ એકદમ હેન્ડસમ જે છે એક એવરેજ કલરવાળા એના જોડે મેરેજ કરે, એને પણ એવું નોર્મલી મળે. નોર્મલી કેવું હોય? આપણે તમે દેખો કે ભાઈ એકદમ ઓવર સાઇઝના જે વ્યક્તિઓ હોય, બરાબર છે, જાડા વ્યક્તિઓ. ઓકે, મેરેજના ટાઈમે એમને પ્રોબ્લેમ થાય, બરાબર, રિજેક્ટ કરવાના બધા પ્રોબ્લેમ થતા હોય. ઓકે, સ્ત્રીઓમાં સેમ, લેડીઝમાં એ પ્રોબ્લેમ રહે, બરાબર છે, ઓવર સાઇઝના કારણે એ પણ મેરેજની અંદર રિજેક્ટ થતી હોય. ઓકે, તો પછી શું થાય? એવા બે વ્યક્તિઓના મેરેજ થતા, એવા બે વ્યક્તિઓના મેરેજ થતા, બરાબર. સેમ કેસ આપણે આવું વિચારી લઈએ. ઓકે, ચાલો, તો નિગ્રો અને આલ્બીનો એમની જોડે મેરેજ થયા, તો એમનાથી જે પ્રોજેની મળી મુલેટો, મીડિયમ. ઓકે, હવે આપણે કરાવો સ્વફલન. શું કરાવો? સ્વફલન. ચલો સ્વફલન કરાવો, ગેમેટ બનાવો. ચલો સ્વફલનની અંદર આ. ઓકે, આ સ્વફલન કરાવવાનું. શું કરાવવાનું? સ્વફલન. ઓકે, તો મુલેટોનું સ્વફલન કરાવો. ઓકે, સૌથી પહેલાં તો પ્રોજેની આપણને કેટલી મળશે F2ની અંદર? ઓકે, સૌથી પહેલાં આની અંદર ગેમેટ કેટલા બનશે? તો ગેમેટ બનાવતા મેં તમને શીખવાડ્યું છે. વિષમયુગ્મી અલીલ જે છે એના પ્રકારો. આમાં 3 ટાઈપ છે, આમાં 3 છે. ઓકે, તો 2 ની 3 ઘાત એટલે આમાં ટોટલ 8 પ્રકારના જન્યુ બનશે. આમાં પણ કેટલા ટાઈપના બનશે? 8. 8 × 8 એટલે આપણને ટોટલ સંતતિઓ મળવી જોઈએ 64. કેટલી મળવી જોઈએ? 64 સંતતિ મળવી જોઈએ. ઓકે, હવે તમે આ બધું કરાવશો, બરાબર છે, ક્રોસિંગ કરાવશો એટલે તમને એક રેશિયો મળશે. ઓકે, તો એ રેશિયો જે છે 1:6:15:20 એ રેશિયો કેવો મળશે F2ની અંદર? 1:6:15:20 15:6:1 મળશે. ઓકે, કંઈક આ ટાઈપનો રેશિયો તમને મળશે. ઓકે, ચાલો થોડું આનું એનાલિસિસ કરી કે આમાં શું મળે છે. ઓકે, સૌથી વધારે મળે છે આર્યુઆ. તો જે 64માંથી આ 20 જે મળશે એરિયા કેવા મળશે? મુલેટો મળશે. કેવા મળશે? મુલેટો. મુલેટોનો મતલબ મીડિયમ. કેવા મળશે? બરાબર છે, કે આમાં 3 કેપિટલ હશે અને 3 સ્મોલ હશે. એ પછી ગમે તે હોય, A હોય, B હોય કે C હોય, મુલેટો ટાઈપના મળશે. ઓકે,
આ બંનેનું જોઈ લઈએ, જે એક એક મળે છે. આ જે છે 64માંથી આ એક નિગ્રો મળશે. કેવો મળશે? નિગ્રો. એકદમ કાળો. એની કોઈ પછી એના એક લિમિટ થઈ ગઈ કાળાની, એના પછી કોઈ કાળો કહેવાય નહીં દુનિયામાં. નિગ્રો એટલે કાળામાં કાળો. ઓકે. તો એમાં બધા જ કેપિટલ હશે. એમાં શું હશે? બધા જ કેપિટલ હશે. એટલે એનો જીનોટાઈપ તમારે લખવો હોય તો એ લખી દો. A B B C C આ એનો જીનોટાઈપ થાય. ઓકે. આ એક જે છે આર્યુઆર થયું આલ્બિનો. આ કેવો થયો? એકદમ ગોરામ ગોરો. એનાથી પછી કોઈ ગોરો હોય નહીં. 64માંથી આવો એક મળે. આનો જીનોટાઈપ તમારે A B B C C બધા સ્મોલ જ હશે. એનાથી કોઈ હોય નહીં. ઓકે. હવે આ બાકીના શું મળે છે? બાકીના જે છે, હવે આ મીડિયમ છે એનાથી થોડો વધારે કાળો, એનાથી થોડો વધારે કાળો આ 64માંથી 6 મળશે, અને સૌથી વધારે કાળો. ઓકે. આ કેવું? આ એવરેજ છે, બરાબર. આ ધારો કે આને લખી દઈએ વેરી બ્લેક. આ એવરેજ છે. ધારો કે આને લખી દઈએ બ્લેક. આ રહ્યો વેરી બ્લેક, અને આ રહ્યો વેરી વેરી બ્લેક. આ કેવો થયો? વેરી વેરી બ્લેક. ઓકે. એવી રીતના પેલી બાજુ ધારો કે આ મીડિયમ છે, આ થોડા થોડા જેમ આવે જશે એટલે ગોરા વધતા જશે. એટલે ધારો કે આ રહ્યો ફેર. ફેર એટલે ગોરા. આને થોડું વધારે ગોરો હશે, વેરી ફેર, અને આ રહ્યા વેરી વેરી ફેર હશે. કેવા હશે? વેરી વેરી ફેર. ઓકે. તો આ એનો રેશિયો આ રીતે તમને મળશે. આ રીતે તમને આનો રેશિયો મળશે. ઓકે. હવે આપણે આને ગ્રાફ ફોર્મમાં દર્શાવીએ. કયા ફોર્મમાં દર્શાવીએ? ગ્રાફ ફોર્મમાં. ઓકે. ગ્રાફ ડ્રો કરવો એકદમ ઇઝી છે. ચાલો, ધારો કે આ બાજુ આપણે લખી દઈએ સ્વરૂપ પ્રકાર, આ બાજુ લખી દઈએ સંતતિની સંખ્યા. ઓકે. ઇન્ડિવિજ્યુઅલની સંખ્યા. ચાલો, ધારો કે સૌથી વધારે આપણને મળે છે શું? મીડિયમ. શું મળે છે? આ મીડિયમ. ઓકે. ચાલો, આ મળ્યા 20. બરાબર છે. આ મીડિયમ એટલે આ સ્વરૂપ પ્રકારમાં ધારો કે આ બાજુ ધારો કે બ્લેક, આ બાજુ બ્લેકથી ચાલુ કરવાના. આ એકદમ એટલે આ નિગ્રો, અને આ બાજુ જેમ જેમ ચાલે એટલે આલ્બિનો મળે. શું મળે? આ એક્ઝેક્ટ સેન્ટરમાં. ઓકે. આ સંખ્યા કેટલી થઈ? 20. ઓકે. એનાથી થોડા ઓછા એટલે આ બાજુ 15, ને આ બાજુ શું થયા? 15. આ શું થયા? બ્લેક. આ એ કેવા થયા? ફેર. થોડા ગોરા થશે. ઓકે. મીડિયમ કરતાં થોડા વધારે ગોરા. ચાલો, એના પછી આપણને 6 મળશે. એ કયા મળ્યા? વેરી બ્લેક. અને એના કરતાં જે પછી મળશે એ એકદમ બ્લેક મળશે. એમ પેલી બાજુ વેરી ફેર અને વેરી વેરી ફેર જે આલ્બિનો મળશે. શું મળશે? આલ્બિનો મળશે. ઓકે. ખ્યાલ આવે છે? એટલે આ રહ્યા 6, આ 1, આ 6, આ રહ્યા 1. તો ગ્રાફ કેવો મળે છે? બેલ શેપનો ગ્રાફ મળે. ઓકે. તો સ્કિન કલર માટેનો ગ્રાફ તમને કે F2 પેઢીમાં કેવો મળે? તો તમારો જવાબ શું આવે? બેલ શેપ. શું આવે? બેલ શેપ. આ રેશિયો યાદ રાખી લેવાનો. બરાબર છે. હવે તમને ગમે તે રીતે પૂછ્યું હોય, બરાબર, તો હંમેશા કે અહીંયા ધારો કે જે પણ આપેલું હોય મીડિયમ, બરાબર છે, એના પછી ધારો કે આ બાજુ બધા સેટ કરવાના કે, બરાબર. ધારો કે અહીંયા ને અહીંયા સરખું હશે, અહીંયા ને અહીંયા સરખું હશે. હવે તમને એમ કે ધારે કે અહીંયા કશું ના એટલે અહીંયા એક્સની જગ્યાએ શું હશે, તો તમારે આ બાજુ જોઈ લેવાનું કે અહીંયા 6 હશે. શું હશે? 6 હશે. અને આવો કોઈ રેશિયો આપેલો હોય આ ટાઈપનો, બરાબર છે, બેલ શેપ મળતો હોય, તો એ સ્કિન કલર માટેનો જ હશે. કોના માટેનો હશે? સ્કિન કલર માટેનો. ઓકે. હવે ધારો કે આની અંદર આપણે ટોટલ
સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા? 1 2 3 4 5 6 અને 7. કેટલા ટાઈપના સ્વરૂપ પ્રકાર મળ્યા? 7 ટાઈપના સ્વરૂપ પ્રકાર મળે. 1 2 3 4 5 6 અને 7. ઓકે, મીડિયમ સાઇઝ ને આ સાઇઝ ને બ્લેક ને આ રીતે. ઓકે, ટોટલ 7 સ્વરૂપ પ્રકાર મળે. એ કેટલા જનીનો માટેનું હતું? 3 જનીનો તમે લો. કેટલા જનીનો? 3 જનીનો, તો તમને 7 સ્વરૂપ પ્રકાર મળે. પણ હવે તમને એમ કે ભાઈ ચામડીના કલર માટે ABCD 4 જનીનો છે. કેટલા? તો તમને F2BDમાં કેટલા સ્વરૂપ પ્રકાર મળશે? ઓકે, તો એનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે, આ ખાસ યાદ રાખજો કે એનું ફોર્મ્યુલા છે 2n + 1. 2n + 1. ઓકે, અહીંયા જે n બરાબર શું થાય? તો નંબર ઓફ જીન, જનીનની સંખ્યા કેટલી હોય? જનીનની સંખ્યા. ઓકે, n બરાબર જનીનની સંખ્યા. ઓકે, તો અહીંયા આપણે n બરાબર 3 હતા, આપણે જે કર્યું એમાં +1, તો 3 દુ 6 + 1, એટલે આપણને સ્વરૂપ પ્રકાર કેટલા મળે? આ ફોર્મ્યુલા કોને શોધવા માટેનું છે? સ્વરૂપ પ્રકાર. હવે તમને એમ કે ભાઈ 4 છે, 3 નથી, તો આપણે 2n, n બરાબર કેટલા મૂકો? 4 + 1, 4 દુ 8 + 1, તો આપણને સ્વરૂપ પ્રકાર કેટલા મળશે? 9 મળશે. કેટલા મળશે? 9 મળશે. એકદમ ઇઝી છે. સ્કિન કલરમાં તો આટલું તમારે ધ્યાનમાં રાખ. તો બ્લડ ગ્રુપિંગ વસ્તુ અલગ છે, એ મલ્ટિપલ અલીલ છે, બરાબર છે. એનો ને એનો આપણે વસ્તુ અલગ અલગ ફોર્મમાં તમારે જોવાનું, એનો ડિફરન્સ પણ આપણે સમજાય. બ્લડ ગ્રુપિંગમાં શું હોય? પહેલાં જે 3 જનીન હોય એમાંથી 2 જ હાજર હોય આપણી અંદર, 3 હાજર હોય. આમાં તો કેવું છે? 3 હાજર છે, બરાબર. પહેલાંમાં તો એક જ લોકસ ઉપર હોય, આમાં અલગ અલગ લોકસ સમજાત રંગસૂત્ર ઉપર હોઈ શકે અથવા વિષમજાત રંગસૂત્રો ઉપર પણ હોય છે. પહેલાંમાં તો સમજાત રંગસૂત્રો ઉપર જ હોય છે. ઓકે, તો ડેવનપોર્ટે આ સમજાયું, બરાબર. નિગ્રો હવે એની અંદર કદાચ તમને વ્યવસ્થિત એકદમ ખ્યાલ આવી ગયો હશે. ચાલ, હવે આપણે જોઈએ 2 કરતાં વધુ જનીનોની આંતરક્રિયા. ઓકે, હવે નોર્મલી કે કોઈ પણ એક જનીન હોય, બરાબર, એને બીજા સાથે નોર્મલી કશું લેવા દેવા નથી. આપણે મેન્ડલ, ક્લાસિકલ મેન્ડલ એવું કહે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, એ જનીન છે અને આ કોઈ બી જનીન છે, તો એ જે છે, ધારો કે આનો જે અલીલ છે સ્મોલ a, ફોર એક્ઝામ્પલ આનો છે સ્મોલ b, તો આને જે આની સાથે કશું લેવા દેવા નહીં અને બી જે છે એને એ સાથે કશું લેવા દેવા નહીં. પણ જ્યારે ઘણીવાર કેવું હોય, એક જનીનની ઇફેક્ટ બીજા ઉપર થતી હોય, એને શું કહેવાય? ઇન્ટર એલેલિક ઇન્ટરેક્શન કહેવાય. શું કહેવાય? એ જે છે એની ઇફેક્ટ બી ઉપર થાય, એ છે એની ઇફેક્ટ સ્મોલ બી ઉપર થાય, સ્મોલ એ છે એની ઇફેક્ટ કેપિટલ બી ઉપર થાય, સ્મોલ એ છે એની ઇફેક્ટ સ્મોલ બી થાય અથવા બીની એ ઉપર થાય, એ રીતે પણ થાય. તો આને શું કહેવાય? ઇન્ટર એલેલિક ઇન્ટરેક્શન. બરાબર. આપણે અત્યાર સુધી જે મેન્ડલના રૂલ્સમાં જોયું હતું, જેમ કે પેલું કેપિટલ આર કેપિટલ આર કેપિટલ આર કેપિટલ, તો જે શેપ માટેના જન્યુનો હતા એને રંગ સાથે કશું લેવા દેવા નહોતું, બરાબર. તો ઇન્ટર એલેલિક ઇન્ટરેક્શન કહેવાય નહીં, બરાબર. પણ હવે આપણે એવું કંઈક જોવાનું છે જે એક જનીન બીજા ઉપર ઇફેક્ટ કરતું. ચાલો, હવે એની અંદર આપણે સૌથી પહેલાં જોવાનું છે કોમ્પ્લિમેન્ટરી જીન. ઓકે, સૌથી પહેલાં કે કોમ્પ્લિમેન્ટરી જીન કોને કહેવાય? ઓકે, ફોર એક્ઝામ્પલ, કોઈ એ જનીન છે અને આ બી જનીન છે. ઓકે, આ એ જનીન જ્યારે કોઈની અંદર એકલું જાય છે ત્યારે એની કોઈ અસર થતી નથી. એવી રીતના કોઈ બી જનીન છે, એ પણ કોઈની અંદર એકલું જાય છે
ત્યારે એની પણ કંઈ જ અસર થતી નથી. પણ જ્યારે બંને સાથે જાય છે A પ્લસ P, એટલે એની અસર આ બંને જ્યારે સાથે જાય છે ત્યારે એની અસર દર્શાવે છે. એને શું કહેવાય? કોમ્પ્લિમેન્ટરી જીન. એવા જનીનને શું કહેવાય? એકની હાજરી બીજાથી ઇફેક્ટ થાય. બરાબર. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ. ચાલો, ધારો કે કોઈ એક છોકરો છે, બરાબર, એ ક્લાસની અંદર એકદમ તૈયાર થઈને આવે છે. ઓકે, બીજા છોકરાઓને બતાવવા માટે કે ભાઈ હું એકદમ તૈયાર થઈને આજે આવ્યો છું. ઓકે, પરફ્યુમ લગાવશે ને હેર સ્ટાઇલ બદલશે ને આ કરશે ને વ્યવસ્થિત કપડાં પહેરશે ને. ઓકે, એ ક્લાસરૂમની અંદર આવે છે, બરાબર, પણ એને કોઈ એમ ના કહે કે ભાઈ તું એકદમ સારો દેખાઈ રહ્યો છે, એને કોઈ કોમ્પ્લિમેન્ટ ના આપે તો એ કશું કામનું રહે? ઓકે, તો એની કંઈ ઇફેક્ટ થઈ ના. બરાબર. એ તો કમ્પ્લીટ હતો, પણ બીજા કોઈ ઇફેક્ટ એને જે કોમ્પ્લિમેન્ટરી આપવી જોઈએ, જે કોમ્પ્લિમેન્ટ આપવા જોઈએ એ આપ્યું નહીં. ઓકે, તો એની ઇફેક્ટ થઈ? નો. ઓકે, બીજું ઉદાહરણ, ધારો કે કોઈ એક વિદ્યાર્થી છે 3-4 દિવસથી એ નાહ્યો જ નથી. બરાબર. એ ક્લાસની અંદર આવે છે. ઓકે, અને એને કોઈ એમ કહી દે કે ભાઈ તું તો બહુ જ સારો દેખાય છે, તો એની પણ કંઈ જ ઇફેક્ટ થવાની નથી. બરાબર છે. એટલે કે પેલો તૈયાર થઈને નથી આવ્યો એટલે એનું ઇફેક્ટ નથી. પેલી બાજુથી ભલે એમ કહી દે કે ભાઈ તું એકદમ તૈયાર થઈને આવે છે, પણ એ તો તૈયાર નથી જ થઈને, એટલે એની કોઈ જ ઇફેક્ટ થવાની નથી. તો બસ કોમ્પ્લિમેન્ટરી જીનમાં આવું જ હોય. હવે આપણે એક ઉદાહરણ દ્વારા એ સમજીએ કે કઈ રીતના આખી પ્રોસેસ થતી હોય છે. હવે જે કોમ્પ્લિમેન્ટરી જીન છે એનો અભ્યાસ બેટ્સન અને પનેટે કર્યો. કયા વૈજ્ઞાનિકે કર્યું? બેટ્સન અને પનેટ. 1906માં. ક્યારે અભ્યાસ કર્યો? 1906ની અંદર. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ એમણે અભ્યાસ કોની અંદર કર્યો? વટાણામાં પુષ્પના રંગ માટેનો અભ્યાસ કર્યો. ઓકે, પણ એમણે વટાણાની કઈ જાત પસંદ કરી એ પણ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. એમણે ગાર્ડન પી ના લીધા, એમણે સ્વીટ પી લીધા. કયા પી લીધા? મેન્ડલે ગાર્ડન પી લીધેલા હતા, એમણે સ્વીટ પી લીધા. એનું વૈજ્ઞાનિક નામ હતું લેથાયરસ ઓડોરેટસ. એલ એ લિનિયસે આપેલું હતું. ઓકે, તો આ એક્ઝામમાં પૂછાય કે બેટ્સન અને પ્યુનેટે કયો વટાણાના છોડ પસંદ કર્યા? તો કે ભાઈ આર્યુઆ લેથાયરસ ઓડો. એની અંદર એમણે આ અભ્યાસ કર્યો. ઓકે, હવે આપણે એ જોવાનું છે કે એને અભ્યાસ કઈ રીતે કર્યો. ઓકે, ચાલો, ધારો કે અહીંયા આપણે જોઈએ કે આ કોઈ એક પુષ્પ છે. આપણે ઓકે, આ ખ્યાલ આવી ગયો છે, એકદમ ઇઝી કોન્સેપ્ટ. કોમ્પ્લિમેન્ટરી જીન આપણે ભણી રહ્યા છીએ અત્યારે, એકદમ ઇઝી ટોપિક છે. ધારો કે આ કોઈ એક પુષ્પ છે, બરાબર, એની અંદર કોઈ એક પ્રક્રિયાર્થી છે. આ એક પ્રક્રિયાર્થી છે, બરાબર, એના કારણે જે વટાણાનું આ પ્રક્રિયાથી છે એના કારણે રંગવિહીન પુષ્પ એટલે કે સફેદ પુષ્પ બને છે. એના કારણે કોઈ જ કલર જોવા મળતો નથી. હવે ધારો કે આ કોઈ એક પ્રક્રિયાથી છે સબસ્ટ્રેટ, એના ઉપર કોઈ એક ઉત્સેચક કામ કરે છે. ફોર એક્ઝામ્પલ ઉત્સેચક સી એના ઉપર કામ કરે છે. કયો ઉત્સેચક? ઉત્સેચક સી. ઓકે, તો એમાંથી શું બનશે? કોઈ એક નિપજ બનવાની. એમાંથી શું થવાની? કોઈ એક નિપજ બનવાની. ઓકે, ધારો કે નિપજ એ બને છે, એ પ્રક્રિયાથી એમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? એની અંદર ફેરવાય છે. ઓકે, હવે એના કારણે પણ આ પ્રોસેસ થયા પછી પણ એ પુષ્પ કેવું રહેશે? રંગવિહીન એટલે કે સફેદ.
કેવું રહે છે? સફેદ. ઓકે. હવે આ એ ઉપર બીજો એક ઉત્સેચક કામ કરે છે, એના ઉપર એક બીજો ઉત્સેચક કામ કરે છે, ઉત્સેચક પી. આ કેપિટલ સી ને આપેલું કેપિટલ પી, એટલે ઉત્સેચક પી કામ કરે છે. ઓકે. એના કારણે જ્યાં એ છે એ એન્થોસાયનિનમાં કન્વર્ટ થાય છે. એન્થોસાયનિન શું છે તમને ખ્યાલ છે? પિગમેન્ટ છે, રંજક દ્રવ્ય. આપણે પુષ્પ હોય, ફળ હોય, ખાસ કરીને પુષ્પની અંદર જે કલર માટે જે જવાબદાર છે એ કયું પિગમેન્ટ્સ હોય? એન્થોસાયનિન. ઓકે. એના કારણે આ પુષ્પ છે એનું કલર બદલાય છે અને એ જાંબલી રંગનું થઈ જાય છે. કેવું થઈ જાય છે? જાંબલી. અહીંયા સીનો મતલબ તમારે શું નીકળવાનો? કલરલેસ. પીનો મતલબ પર્પલ. પર્પલ મીન્સ જાંબલી. એના ઉપરથી યાદ રાખવાનું. ઓકે. હવે તમે દેખો, જાંબલી કલર ક્યારે બને? જ્યારે ઉત્સેચક સી છે તેનો જનીન સી હોય, ઉત્સેચક પી હોય તેનો જનીન પી હોય. તો જાંબલી કલર માટે કેપિટલ સી અને કેપિટલ પી બંને જવાબદાર છે. જાંબલી કલર માટે કેપિટલ સી પણ હોવું જોઈએ અને કેપિટલ પી પણ હોવું. ધારો કે એકલો કેપિટલ સી કામ કરે તો અહીંયા સુધીની જ પ્રોસેસ થાય, તો એ પુષ્પ કેવું રહેવાનું? સફેદ. તો ધારો કે કોઈની અંદર ખાલી કેપિટલ સી હોય, બરાબર, તો પણ કશું થાય નહીં, તો પણ સફેદ જ રહેવાનું. ધારો કે એકલો પી આવે તો એકલા પીથી કશું નહીં થવાનું, કારણ કે આગળની પ્રોસેસ ના થાય, બરાબર. તો બે સાથે જ કામ કરે, કોમ્પ્લિમેન્ટરી. એક જે છે એકની ઇફેક્ટ બીજા દ્વારા થાય. કોના દ્વારા થાય? બીજા દ્વારા. એવા જનીનોને શું કહેવાય? કોમ્પ્લિમેન્ટરી જીવ. ઓકે. હવે આપણે આને એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. ઓકે, ચલો. તો ધારો કે કોઈનો જીનોટાઈપ આવો છે, સ્મોલ સી સ્મોલ પી, તો એ પણ શું રહેવાના? સફેદ, રંગવિહીન. ધારો કે કેપિટલ સી સ્મોલ પી, શું રહેવાનું? સફેદ. કેપિટલ સી કેપિટલ પી, એ કેવો રહેશે? જાંબલી. સ્મોલ સી કેપિટલ પી, તો પણ કેવો રહેવાનો? સફેદ. બંને કેપિટલ હશે ત્યારે જ એની ઇફેક્ટ થાય, એવા કહેવાય કોમ્પ્લિમેન્ટરી જીન. શું કહેવાય? કોમ્પ્લિમેન્ટરી જીન. હવે એ જનીનો પાછા એક જ લોકસ ઉપર ના હોય, અલગ અલગ લોકસ ઉપર આવેલા હશે. ઓકે, ચલો. હવે આપણે થોડું ક્રોસિંગ દ્વારા સમજીએ. આ જ વસ્તુ જે છે એક સિમ્પલ ક્રોસિંગ દ્વારા સમજીએ. ઓકે. એટલે તમને થોડો વધારે આઈડિયા આવશે ને એકદમ સરળ રીતે તમને ખ્યાલ આવી જશે. ધારો કે આ રીતનું છે, કેપિટલ સી, સ્મોલ પી, બરાબર છે. એનું ક્રોસ કરાવો, સ્મોલ સી, કેપિટલ પી. આ રીતના ક્રોસિંગ કરાવવાનું છે. ઓકે, ચાલો. સૌથી પહેલાં તો આપણે એનો જીનોટાઈપ લખી દઈએ. ખાલી એક કેપિટલથી કશું ના થાય, એ કેવો રહેવાનો? સફેદ. એક આનાથી પણ કશું નહીં થવાનું, આ પણ કેવો રહેવાનો? સફેદ. ઓકે. હવે આપણે એનું ક્રોસિંગ કરાવો. ચલો. આ પેરેન્ટ જનરેશન છે, F1 જનરેશન મેળવો. કઈ જનરેશન મેળવો? F1. ઓકે. આનો જીનોટાઈપ લખી દઈએ. કેપિટલ સી, સ્મોલ પી ટાઈપનો જનીન, સ્મોલ સી, કેપિટલ પી. ઓકે. તો ઓવરઓલ આનું કોમ્બિનેશન છે આપણે આની અંદર કેવા મળશે? આ જીનોટાઈપ ધરાવતા છોડ મળશે F1ની અંદર. એક કેપિટલ સી ને એક કેપિટલ પી બંને આવે એટલે આ કેવા મળે આપણને? જાંબલી મળે. કેવા મળે? જાંબલી પુષ્પ ધરાવતા મળે. એક કેપિટલ સી આવી ગયું ને એક કેપિટલ પી આવી ગયું. ઓકે. હવે તમે એનું F2 ક્રોસ કરાવો, સ્વફલન કરાવો. સ્વફલનની અંદર શું કરાવવાનું? કેપિટલ સી, કેપિટલ પી, સ્મોલ પી ક્રોસ કરાવો. કેપિટલ સી, કેપિટલ પી, સ્મોલ પી. હવે મને આનો રેશિયો કોણ જણાવશે? કોમેન્ટ બોક્સની અંદર વિડીયો સ્ટોપ કરી અને આનો જવાબ તમારે જણાવો કે કેટલા. ઓપ્શન તો બે જ છે, જાંબલી સફેદ. હવે તમને ખ્યાલ છે કે ડાયહાઇબ્રિડ ક્રોસ કરાવો તો આપણને અહીંયા
F2માં ટોટલ સંતતિઓ કેટલી મળે? 16. હવે તમારે એ કહેવાનું છે કે 16માંથી કેટલી મળશે. ઓકે, ચાલો તમે સ્ટોપ કરીને જણી શકો, પણ આપણે અહીંયા કન્ટિન્યુઅસ રાખીશું. ઓકે, હવે આપણે એક ટ્રીક શીખવાડેલી છે, બરાબર છે. હું જેમ તમને શીખવાડ્યું એ પ્રમાણે તમે ફોલો કરશો, ક્યાંય તમને પ્રોબ્લેમ આવશે ને. ડાયહાઇબ્રિડ માટે તમને ખ્યાલ હોય તો આપણે ડાયહાઇબ્રિડનો રેશિયો કેવો મળતો હતો? 9:3:3:1. ઓકે, જે 9 મળતા હતા આપણે શું કહેતા હતા? ગોળ અને પીળા. એ શું હતા? પ્રભાવી અને પ્રભાવી. કેવા મળતા હતા? પ્રભાવી અને પ્રભાવી. એટલે એમાં 2 પ્રભાવી હોવા જોઈએ. એટલે અહીંયા કહેવાનો મતલબ 2 પ્રભાવી આવશે. આ રીતના ક્રોસ કરાવો એટલે 2 પ્રભાવી આવવાના જ. ઓકે, ચાલો હવે પછી આની અંદર કેવું હોય? એક પ્રભાવી આવે અને એક પ્રચ્છન્ન આવે. એક પ્રભાવી આવે અને એક કેવું આવે? પ્રચ્છન્ન આવે. ઓકે, પછી આની અંદર પણ કેવું થાય કે એક પ્રભાવી આવે અને એક કેવું આવવાનું? પ્રચ્છન્ન આવે. ઓકે, એનો ઓલ્ટરનેટિવ જે પણ હોય. આની અંદર કેવું હોય? બંને કેવા આવશે? પ્રચ્છન્ન આવવાના. કેવા આવવાના? પ્રચ્છન્ન આવવાના. એ તો તમને ખ્યાલ છે. તમે એના બદલે તમે પેલું મૂકી દો, કશું જ ફરક પડવાનો નથી. આપણે રેશિયો શીખવાડે કે ડોમિનન્ટ 9 મળશે, પ્રભાવી ડોમિનન્ટ રેસેસિવ 3 મળે. ઓકે, રેસેસિવ ડોમિનન્ટ 3 મળે અને રેસેસિવ પણ કેટલા મળે? 3 મળે. થોડું તમે વિચારજો, તમને આઈડિયા આવી જશે. બરાબર છે. આપણે વારંવાર આ વસ્તુ શીખવાડેલી છે. ચાલો હવે આપણે જ ગણવાનું છે આર્યુઆ. બરાબર છે. ઓકે, ચાલો હવે દેખો, બંને કેપિટલ આવશે એટલે આ કેવા થશે? જાંબલી. કેવા થશે? હવે એક કેપિટલ આવશે, કેવું થશે? સફેદ. એક કેપિટલ આવશે, આ પણ કેવું થશે? અને આ તો બધા સ્મોલ લેટર છે, આ કેવા થશે? તો વોટ વિલ બી ધ રેશિયો? તો આનો F2નો રેશિયો શું આવશે? ફિનોટાઇપિક રેશિયો 9:7 આવશે. શું આવશે? 9:7. કેટલો રેશિયો આવશે? 9:7નો રેશિયો આવશે. તમારે આ બધું ક્રોસ કરવાની કશું જરૂર જ નથી. ડાયરેક્ટ જવાબ આવી શકે છે. ડાયરેક્ટ તમે જવાબ લઈ શકો. બીજું એક ઉદાહરણ જોઈએ. હવે કેટલા ડાયરેક્ટ જવાબ લાવે છે એ આપણે જોઈએ. ઓકે, એક ક્રોસ દર્શાવીએ અહીંયા. ઓકે, લોકડાઉનમાં બેઠા બેઠા મગજ તો તમારે શાર્પ બનાવવું પડશે. ક્રોસિંગ કરો ભાઈ. કેપિટલ સી, કેપિટલ પી, સ્મોલ પી. એનો ક્રોસ કરાવો. કેપિટલ સી, સ્મોલ પી. ઓકે, ચલો ડાયરેક્ટ ક્રોસિંગ બનાવવાનું છે. આ આપણે F1 આપી દીધી છે. તમારે ખાલી ક્રોસિંગ જ કરવાનું. શું કરવાનું છે? ક્રોસિંગ કરવાનું છે કે F2માં કેટલો રેશિયો મળશે. ઓકે, હવે દેખો, ડાયરેક્ટ તમે આ વસ્તુ કરી શકો છો. આને તમે મોનો હાઇબ્રિડ કરાવો. શું કરાવો? મોનો હાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કરાવો. ઓકે, તો દેખો, આપણે 4માંથી 4 સી તો આવવાના જ છે. 4ની અંદર સી આવવાના જ છે. એ તો ફિક્સ છે, કારણ કે અહીંયા 2 કેપિટલ છે અને અહીંયા શું છે? એક કેપિટલ છે અને એક સ્મોલ છે. બરાબર. તમે આવું ક્રોસ કરાવો તો બધા કેવા મળવાના? એમાં દરેકની અંદર સી આવવાના. 4માંથી 4 આવવાના. ઓકે, તો 100% સી આવવાનું. ઓકે, આનું નાનું કરાવો. આમાં કેવું છે? એક કેપિટલ પી છે, એક સ્મોલ પી છે, બે સ્મોલ પી છે. તો એમાં કેપિટલ પી આવવાની શક્યતાઓ કેટલી? 50%.
ધારો કે એક કેપિટલ પી આની જોડે જશે, એક કેપિટલ પી આની જોડે જશે, તો બાકીનામાં તો શું આવશે? સ્મોલ પી. એટલે કેપિટલ પી આવવાની શક્યતાઓ કેટલી છે? 1/2. બરાબર. 4માંથી 2 આવે, 4માંથી 2 આવે એટલે આપણે આને 1/2 જ લખી દો, તો એ કશું ફરક પડે નહીં. ઓકે, ચલો ક્રોસિંગ કરાવી દીધું. આ શું થયું? 1/2. 1/2 એટલે 50%. 50% શું મળ્યા? જાંબલી. તો પછી 50% શું મળે? સફેદ મળે. 50% શું મળે? સફેદ મળે. તમે આના જન્યુ નિકાળ દો, કેટલા જન્યુ ક્રોસ કરાવો, જે મળે એમાંથી 50% જાંબલી મળશે અને 50% સફેદ મળશે. કશું જ તમારે કરવાની જરૂર છે નહીં, એકદમ ઇઝી વે છે. હજુ એક એક્ઝામ્પલ જોઈએ, આની અંદર કેટલા જવાબ આપી શકે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, સ્મોલ c, કેપિટલ P સ્મોલ p, કેપિટલ C સ્મોલ c, કેપિટલ P સ્મોલ p. ઓકે, આનો જવાબ કેટલા આપીએ તમે ઝડપથી તમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ઓકે, રેશિયો જણાવવાનો. શું જણાવવાનો છે? રેશિયો. ઓકે, સિમ્પલ છે. તમારે પહેલાં જ શું કરવાનું? બરાબર, કોમ્પ્લિમેન્ટરી જીનની વાત કરીએ. તમે દેખો આનું નાનું ક્રોસ કરાવો, બરાબર છે. ઓકે, કેપિટલ C આવવાની શક્યતા કેટલી છે? 50%. કેટલા ટકા? 50%. ઓકે, તો 50% મીન્સ 1/2. 4માંથી 2 મળશે મીન્સ 1/2 થાય. ઓકે, આનું નાનું કરાવો. કેપિટલ P આવવાની શક્યતાઓ કેટલી છે? કેપિટલ P આવવાની શક્યતાઓ કેટલી છે? 4માંથી 3ની અંદર છે. કેટલી શક્યતાઓ છે? 4માંથી 3ની અંદર. 4/3. તમે ક્રોસ કરી જશે. આપણે ધારો કે આ સિમ્પલ મોનો હાઇબ્રિડ એક્સમિનું આપણે F1માં શું કરતા હતા? કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, એમાં એવું કરતા હતા 3 ઊંચા મળતા અને 1 નીચો મળે. તો આમાં આવું કરો તો કેપિટલ P કેટલામાં આવવાનું? 3ની અંદર તો આવવાનું જ 4માંથી. ઓકે, ક્રોસ કરી દીધું તો બંને સાથે આવવાની શક્યતાઓ 3/8. 3/8 એટલે 8માંથી 3 આપણને શું મળે? જાંબલી મળે. તો એનો મતલબ 8માંથી 5 આપણને શું મળે? સફેદ. તો રેશિયો શું થાય? 3/5. શું થાય? રેશિયો નિકાળી દીધો ને આપણે, જાંબલી અને સફેદ. એકદમ ઇઝી વે છે. થોડું તમે દિમાગ લગાવો તો 100% તમને આ વસ્તુ આવડી જાય. ઓકે, તો આ બધું હતું કોમ્પ્લિમેન્ટરી જીન વિશે. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એની અંદર આપણે ડુપ્લિકેટ જીન છે એ બધા વિશે જોઈશું. તો આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.